નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. તલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોલેજના પ્રોફેસર શ્રી રંગુસિંહ ભવાનસિંહ સોલંકી સાહેબના જન્મદિવસની ઉજવણી હોટલ પામ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી. શ્રી રઘુસિંહ સોલંકી સાહેબના જન્મદિવસની ઉજવણી માત્ર જન્મદિવસ નહીં પરંતુ તેમના જીવનની યાત્રા અધ્યાય ઉજવણી હતી, જ્યાં પરિવાર, મિત્રતા અને સંસ્કારના સુમેર અનુભવી એકતાનો સંદેશો આપ્યો હતો. રંગુસિંહ સોલંકી સાહેબના જીવનની સફળ યાત્રામાં તેઓએ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ શારીરિક શિક્ષણ વિભાગ અધ્યાય મંડળના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી હતી, તેમજ નેશનલ હેન્ડલૂમ બોર્ડના મેમ્બર અને ઉત્તર ગુજરાત શારીરિક શિક્ષણના પૂર્વ પ્રમુખ તેમજ મેમ્બર તરીકે ઉત્તરાયણ ગુજરાત યુનિવર્સિટી બોર્ડ ઓફ રમતગમત વિભાગ અને તલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ તલોદ નાગરિક સહકારી બેંકના પૂર્વ ડિરેક્ટર અને એક સામાજિક કાર્યકર સાથે વિવિધ સંસ્થાઓમાં સફળ અને સક્રિયપણે કાર્ય કરી રહેલા તેમજ સરકારી નોકરીઓ માટે યુવાનોને કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપી વિવિધ ક્ષેત્રોમાં રોજગાર આપવાનું ખૂબ સરસ કામ કરી આ જિંદગીની અવિરત સફળ યાત્રામાં તેઓ ખરેખર પ્રેરણાદાયક અને સતત મહેનત, ઈમાનદારી અને દ્રઢ સંકલ્પ, આદર્શ શિક્ષક, જનતા જનાર્દનમાં લોકચાહના ધરાવનાર, બાહોશ, સ્પષ્ટ વક્તા, નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા સૌના પ્રિય એવા શ્રી રંગુસિંહ સાહેબે સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રંગુસિંહ સાહેબના જન્મદિવસની ઉજવણીમાં જ્યાં પરિવાર, મિત્રો, સ્નેહીજનો, નગરપાલિકા કોર્પોરેટર સાથે મળી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી એકતાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે સૌ મિત્રોએ સાથે મળી કેક કાપી, મોં મીઠું કરી, મોમેન્ટો આપી અને સ્વાદિષ્ટ ભોજન લઈ ભોજનની મજા માણી હતી. આપ બન્યા રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી. રિપોર્ટર દિલીપ પરમાર સાથે, તલોદ, સાબરકાંઠાથી. વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં.